રાજકોટ અમદાવાદ હાઈવે પર સ્ટન્ટનો વિડીયો વાયરલ। સ્ટન્ટ કરતા બાઇક ચાલકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। ફૂલ સ્પીડમાં સૂતા બાઇક ચલાવતો આ વિડીયો વાયરલ થયો છે। 4 થી 5 બાઇક ચાલકોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। ગત રોજ રાત્રે 1 વાગ્યાનો આ વિડીયો હોવાનું પણ સામે આવ્યું છે। તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો છે અને આ જ તત્વો કે જે પોલીસ માટે પણ પડકાર બની ચૂક્યા છે। જીવના જોખમે આ પ્રકારના સ્ટન્ટ કરતા અનેક વિડીયો અત્યાર સુધીમાં વાયરલ થઈ ગયા છે। 4 થી 5 બાઇક ચાલક આ સ્ટન્ટ કરતા નજરે પણ પડી રહ્યા છે। જો કે સૂતા આ યુવક બાઇક ચલાવી રહ્યો છે। કેટલું જીવનું જોખમ છે, જો કે પોતાનું જ નહીં અન્યના જીવને પણ જોખમમાં મૂકે છે આવા જ અસામાજિક તત્વો। અને આજ મુદ્દે સંવાદદાતા રહીમ લાખાણી જોડાયેલા છે। રહીમ, જે વિડીયો વાયરલ થયો છે સ્ટન્ટ કરતો, પોલીસ માટે પણ આ લોકો પડકાર છે। ચોક્કસપણે ધ્રુવિશા, રાજકોટ જામનગર હાઈવે ઉપર તો અવારનવાર સ્ટન્ટ બાજુના વિડીયો સામે આવ્યા છે। એટલું જ નહીં, અનેક સ્ટન્ટ બાજુના અકસ્માતમાં મોત પણ થયા છે। ત્યારે હવે નવો રોડ રાજકોટ અમદાવાદ હાઈવે રોડ ઉપરના વિડીયો છે તે સામે આવ્યા છે। રાત્રિના 1 વાગ્યાની આસપાસ આ સ્ટન્ટો કરતા હોવાનો વિડીયો છે તેમાં વાયરલ થયો છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલું કુવાડવા ગામ છે કે જ્યાં આ લોકો સ્ટન્ટ કરતા હતા અને વિડીયો સામે આવી છે। સૌથી મોટો સવાલ છે કે સ્ટેટ હાઈવે ઉપર અવારનવાર ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત અને પેટ્રોલિંગ હોય છે, છતાં પણ તેની વચ્ચે આ પ્રકારના સ્ટન્ટો તે પોલીસને પડકાર કહેવામાં આવે છે। જી ધ્રુવિશા। રહીમ, માહિતી બદલ આભાર આપનો।